પ્રાણથી વધારે નજીકથી નિરખ્યું છે એવા પૂજ્ય વિવેક સાગર સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ આ પ્રસંગે ઉદ્બોધનનો લાભ આપે. પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. ત્રેતાયુગનો આ એક પ્રસંગ છે, જ્યારે વાલ્મીકીને એક એવું મહાકાવ્ય રચવું હતું અને એના માટે એક એવો ચરિત્ર નાયક જોઈતો હતો કે એનું જીવન જોઈને બધા પોતાનું એવું જીવન બનાવે, અને એ પણ વર્તમાનકાલિક જોઈતો હતો. એટલે એમને પ્રશ્ન ઉઠેલો, કોનું અસ્મિન સાંપ્રતમ લોકે, આવો કોણ હશે? એમને મુનિ પુંગવ નારદજી મળ્યા અને એમને આ 16 લક્ષણવાળા પુરુષની વાત એમણે કરી કે મારે આવા જ પુરુષ જોઈએ છે. ત્યારે એ વખતે એમણે કહ્યું કે એવા તો આજે ઇક્ષ્વાકુ વંશના શ્રી રામ છે, અને એમણે 16 પૂછેલા ગુણો એમણે 64 બતાવી દીધા. આ વાત થઈ ગઈ ત્રેતાયુગની. અત્યારે હળાહળ કળયુગ છે, તો આ જ પ્રશ્ન, આ વાલ્મીક પ્રશ્ન આપણે જનતા સમક્ષ મૂકીએ કે કોનું અસ્મિન સાંપ્રતમ લોકે, આ કળયુગની અંદર એવો કયો એક પુરુષ છે કે જેણે આ પોતાના જીવનની એકે એક ક્ષણ જે અગરબત્તીને જેમ બીજાના માટે ખર્ચીને સુગંધ આપેલી હોય, ઘટીયંત્રની માફક જે હંમેશા વિચરણશીલ જ હોય, જેણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જે મોટા મહોત્સવ કરીને સાંસ્કૃતિક સેતુ બાંધેલો હોય, જેણે 1000 જેટલા નવયુવાનોને દીક્ષા આપીને મોક્ષને માર્ગે ગતિમાન કરીને એમના દ્વારા સત્સંગનો પ્રચાર પ્રસાર થાય એવી એક યોજના કરેલી હોય, કે જેમણે આદિવાસીઓના કુબે ઝૂંપડે ફરીને 2 લાખ જેટલા આદિવાસીઓને ભગવાનના માર્ગે ચડાવેલા હોય, કે જેણે આ 17,000 જેટલા ગામડાઓ અને લગભગ 2.5 લાખ ઘરોમાં વિચરી કેટલા લોકોના જીવન ઉર્ધ્વગામી કર્યા હોય. પરદેશની અંદર એટલે કે 50 દેશોમાં પણ જેમણે અક્ષર પુરુષોત્તમનો અને આ સંદેશો પ્રસરાવેલો હોય, અને જે પોતાની સાધુતાના બળે જે પંચવ્રત કહે છે અને ભગવાનની ભક્તિના બળે આ સત્સંગનો વિકાસ આ 5 ખંડની ધરતી ઉપર જેણે કરેલો હોય, જે સૌમ્ય સદાચાર સંયમની મૂર્તિ સમાન હોય, અને જેના દર્શને અનંત જીવોને શાંતિ પ્રાપ્ત થતી હોય, ઘણા બધાના 3 તાપ બુઝાઈ જતા હોય, ઘણા બધાની કૌટુંબિક સમસ્યાઓ હલ થઈ જતી હોય, ઘણા બધાને મોક્ષની અંદર પ્રતીતિ આવી જતી હોય, એવા જે પુરુષ આજે આ પૃથ્વી ઉપર કોઈ છે તો જનના મુખ ઉપર 5 ખંડની ધરતી ઉપર આજે એક જ અવાજ છે, પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષાના એક સંત, જ્યારે એમને ગિનેસ બુક ઓફ રેકોર્ડ દ્વારા જ્યારે એમને પારિતોષિક આપવામાં આવ્યું, ત્યારે એ સમયમાં એમણે કહ્યું, અમે એમના જે ફૂટમેનને, કે તમે તો આ મંદિરોની બધી વાત કરી, પણ પ્રમુખ સ્વામીએ જે વિચરણ કરેલું છે ને આ પૃથ્વી થઈને ત્યાં સુધી હજી સુધી કોઈ આવું વિચરણ કરેલું નથી, એક રેકોર્ડ છે. એવી રીતે વિચરેલા છે. અને વળી તમે જુઓ, હમણાં જ મેં વાંચેલું કે સર્વ જનનો આદર પ્રાપ્ત કરેલા છે અને સર્વ ધર્મનો આદર પ્રાપ્ત કરેલા છે. આ 2 અઘરું છે, સર્વજનનો આદર અને સર્વજનનો આદર એમણે આ પ્રાપ્ત કરેલો છે. આજે તમે જોશો કે જે 17,000 ગામડા અને પધરામણીઓ કરી, એટલે કોઈ આ કેવી રીતની થઈ હશે? તો આપણે જોઈએ છીએ કે જેમ વાસદમાં 102 ડિગ્રી તાવ, નિર્જળા ઉપવાસ, તો 122 પધરામણી ખેંચી નાખી. પગે સોજા હોય તો પણ પધરામણીમાંથી પાછા ન હટે. એક વખતે 1976માં 728 ગામનું વિચરણ, કોઈક જગ્યાએ 20 દિવસમાં 80-90 ગામોના વિચરણો, કે સુરત કે સાબરકાંઠા, એ નહીં તો અસહ્ય ગરમીની અંદર પણ ફર્યા છે, વરસાદમાં ફર્યા છે, તાવની અંદર પણ વિચરણ તો મેં હમણાં કહ્યું એ રીતનું થયેલું છે. એવી રીતે એમણે તાળ તડકો કે સગવડો કશી જોઈ નથી. એ વખતે ટાંચા સાધનો,
સંસ્થા પાસે કોઈ એવું નિજી વાહનો નહોતું, એટલે થર્ડ ક્લાસની અંદર કોઈ વખત ગાડામાં એવી રીતે મુસાફરીઓ કરવાની, પણ કંટાળો નહીં. હરિભક્તોને રાજી કરવાનો ઉમંગ, એટલે આખી રાતની રાત પધરામણીઓ ખેંચી હોય. અને એ કોઈ પધરામણી કરીને 2:30 વાગે આવ્યા હોય અને કોકનું રહી ગયું હોય ઘર, જમવા માટેનું પત્તર સામે મંડાઈ ગયેલું હોય તો પણ હડસેલીને સ્વામીશ્રી એને રાજી કરવા માટે ગયેલા હોય, એવા દાખલાઓ પણ બને છે. ઉત્તર દક્ષિણના પ્રોગ્રામો પણ થતા, એટલે કે કેવી રીતના આડેધડ કે સ્વામી મુંબઈ હોય અને ચરોતરમાં કોકનો પ્રસંગ હોય કે સ્વામી તમારે આવવું જ પડશે, તો એ વખતે પણ જતા. એક વખત મઢીમાં હતા, ત્યાંથી એક ચરોતરના ગામડા બાજુ સાંજે પાછા આવી ગયેલા. હવે આ કઈ રીતે થાય? એ વખતે બધા કોઈ સારા રસ્તા નહોતા, સારા વાહનો નહોતા, વિશેષ કોઈ જ્યોતિ ગામ નહોતા, એટલે લાઇટ નહીં, પછી જુઓ તમે પંખો નહીં, પછી કોઈ જાજરું નહીં, કોઈ નળ નહીં, તો બધા લોટા લઈને બહાર જવાનું, ગમે તેમ ચલાવી લેવાનું, જેમ તેમ જ્યારે ત્યારે જેવું તેવું. દરેકને રાજી કરવાના. સંતપ્તાનામ ત્વમસી શરણમ, જેમ કાલિદાસે કહ્યું એ પ્રમાણે દરેકને સાંત્વન પમાડવાનું એ પણ એમનું એક કાર્ય રહેતું. દરેકના જે બધા કૌટુંબિક ઝઘડાઓ હોય એ મેટાવવાનું કામ પણ સ્વામીશ્રી એ વખતે સારી રીતે કરતા. અને આ બધું સાધુતાને લઈને, એમની સાધુતામાં આંચ આવવા દીધી નથી. એ પછી એમને યુનોની અંદર જવાનું હોય તો પણ કે મારા નિયમ સૌથી પહેલાં, અને ના હોય તો આપણે જવાની જરૂર નથી. કોઈ પણ મોટી સભાઓની અંદર પણ એ બધે આનો ખટકો રખાવે. કોઈ આ શ્રી દાક્ષિણ્યના યુગની અંદર કોઈ કહે કે તમારું લાંબુ નહીં નભે, ત્યારે સ્વામી કહેશે નહીં નભે તો એક બાજુ બેસીને માળા ફેરવીશું, પણ ધર્મ નિયમના ભોગે અમારે સત્સંગ વધારવો નથી. એની સાથે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પણ જોરદાર, એમાં કોઈ પણ પ્રકારનું સમાધાન એમણે થવા દીધું નથી. એટલે કે એનો આ પ્રચાર પ્રસાર એમણે ખૂબ જ કરેલો છે. એ અંગેના ભાષ્યો ઇત્યાદિ પણ બધું રચાવેલું છે. અને આજે જોઈએ છીએ કે આજે સમગ્ર ભૂમંડળની અંદર આજે જે 7 સંપ્રદાયો કહેવાય છે, 6 ચૈતન્ય મહાપ્રભુનો છેલ્લો, હવે એમાં પૂર્ણાહુતિ લોકો માનતા, પરંતુ હવે આપણને બધાને વિશ્વને ખબર પડી ગઈ કે આ સ્વામિનારાયણ સંપ્રદાય પણ આ પ્રશાંતરય મુજબનું એ પ્રકારનું તત્વજ્ઞાન ધરાવતો એક સ્વતંત્ર વિશિષ્ટ સંપ્રદાય છે. એવી એક અદ્ભુત વાત પણ આપણે ત્યાં બની ગઈ. એટલે આ પ્રમાણે પ્રમુખ સ્વામીએ ઘણું બધું વિચરણ આવું બધું કર્યું અને આ કાર્ય અદ્ભુત રીતે બધું આગળ વધી રહેલું છે. આજે જોઈએ છે કે જ્યારે યોગીજી મહારાજ જ્યારે અક્ષરધામ નિવાસી થયા અને એ સમયની અંદર ગીતા મંદિરની અંદર મહાત્માઓએ, મહામંડલેશ્વરોએ બધાએ એક સભા રાખેલી અને એમાં વાસુદેવાનંદજી નામના એક બહુ મહામંડલેશ્વરે બહુ સરસ વાત કરેલી. યોગી બાપાને હજી તો 4 જ દિવસ થયેલા ધામમાં ગયે, અને એ વખત કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ સ્વામિનારાયણી થે ફિર ભી હમારે થે. હવે તો નિરાકાર મતવાળા, છતાં કે છે હમારે થે. અને એમણે કહ્યું કે આપ એસા મત સમજના कि योगी जी महाराज चल बसे और आप अकेले हो गए, हम उनके लिए हमारा सर हमारा देने के लिए भी तैयार है. એટલે આપણને ખબર પડે કે કેવો કેવો સદભાવ યોગીજી મહારાજે પ્રાપ્ત કરેલો. એવું જ આજે આપણે હમણાં સાંભળ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે ટ્વિટરની અંદર જે બધા સંદેશાઓ આવ્યા છે, જે મહાત્માઓના વચનો આપણે થોડા સાંભળ્યા, ત્યારે ખબર પડે કે આ પ્રમાણે સ્વામી માટે કેટલો બધો બધાને સદભાવ. આપણા સાધુઓ તેટલું બધું બોલે છે, બધાનો સમગ્ર ભેગું બોલું તો કે છે કે પ્રમુખ સ્વામી મહારાજ हमारे हृदय सम्राट से सम्राट है, उनसे हमारा मस्तक ऊंचा है और दुनिया में संत तो बहुत है, लेकिन प्रमुख स्वामी जैसा संत सारे विश्व में नहीं है, वो हमारे हृदय सम्राट. અને કહ્યું કે लोग कहते हैं कि गंगा हरिद्वार में बहती है, लेकिन सच्ची गंगा प्रमुख स्वामी के चरणों में बहती है. આવી વાત આ બધા મહાત્માઓ પણ કરે. મોટા મોટા રાજકીય પુરુષો જે બિલ ક્લિન્ટન જેવા કે ટોની બ્લેર જેવા કે બીજા બધા દેશના બધા વડાપ્રધાનો કે પ્રમુખો, એ પણ સ્વામીની સાધુતાથી ખૂબ આકર્ષાયેલા છે. એમની એક સાધુતાનો પ્રભાવ મોઢા ઉપર જે ભગવાનનું જે તેજ છે ને, જે અત્યારે પણ તમે ત્યાં જુઓ છો, અત્યારે આપણે સ્વામીને પધરાવ્યા છે, એ જ તેજ આપણને મોઢા ઉપર આજે પણ દેખાય. એવું સ્વામીશ્રીનું અદ્ભુત તેજ, એનાથી બધા જ આ અભિભૂત થઈ જતા હતા. ત્યારે આપણે જોઈએ કે એ સ્વામી અત્યારે આપણી સાથે
આ દેહે દેખાતા નથી. એટલે કે અત્યારે તો છે, પરંતુ આપણે જોઈએ કે એ પ્રમાણે હવે એમણે આ દેહ તો રાખે છે એમનો, પણ એમાંથી એ પોતે હવે નીકળ્યા. હવે આપણે વિચાર કરીએ કે જ્યારે યોગીજી મહારાજ જ્યારે એમણે દેહ છોડી દીધેલો, ત્યારે એ વખતે કૃષ્ણશંકર શાસ્ત્રીજી બોલેલા શબ્દો મને યાદ આવે છે કે યોગીજી મહારાજ ગયા નથી, પ્રમુખ અંતર્ધાન થયા નથી, પરંતુ પ્રમુખ સ્વામીમાં અંતર્નિહિત થયેલા છે. એવી રીતે આજે પણ જોઈએ કે પ્રમુખ સ્વામી ગયા નથી, મહંત સ્વામીની અંદર અંતર્નિહિત થયેલા છે. એટલે કે એમાં આજે બિરાજ છે. આજે આપણને આ નવા સ્વરૂપે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થઈ રહેલા છે. એટલે એ પ્રમાણે આપણા બહુ સદભાગ્ય છે. હમણાં જ આગળ આપણે સાંભળ્યું એ મુજબ આપણી ગુણાતીત જ્ઞાનની વિશેષતા જ આ રહેલી છે કે પ્રગટ દ્વારા મોક્ષ, કે પ્રગટ સત્પુરુષ જે ગુણાતીત અક્ષર બ્રહ્મ, એના દ્વારા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એના મોક્ષ પ્રગટ વગર કોઈ દિવસે બને જ નહીં. એટલે આપણી જ્ઞાનની દ્રષ્ટિએ સત્પુરુષ કોઈ દિવસે પૃથ્વી ઉપરથી જતા નથી. એ તો ચિરંજીવી જ છે ગુણાતીત કહ્યું એ મુજબ. એટલે એ રીતે આજે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામીની અંદર અખંડ પ્રગટ છે અને એના દ્વારા શ્રીજી મહારાજ આપણને દર્શન આપી રહેલા છે. હમણાં જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જે બધી વાતો કરી, હવે એ બધી મને પણ બહુ યાદ છે, કારણ કે અમે જ મુંબઈમાં રહેતા અને એમની સાથે ઘણા વર્ષો સુધી રહ્યા છે. મારું તો એમની સાથે એકદમ એ સમયથી જ ઘરોબો જેવું હતું અને ખૂબ જ મારા દિલની વાતો પણ અમે એ વખત હતા તો બધી કહેતા એમને, અને ખૂબ એમને લાભ આપેલો છે, બળ આપેલું છે અને ખૂબ કથા વાર્તાનો લાભ આપેલો છે. અમે સાથે વાસણ ઉટકતા અમને યાદ આવે છે. ત્યારે એ વખત અમને ખબર નહોતી કે આવું કંઈક આગળ થવાનું છે, પરંતુ એ સમયની અંદર અમારી સાથે બધી રીતે ભળી જતા. દિલ્હીની જમીન વખતે પણ હાર સરસ બનાવેલો. સ્વામીએ બહુ વખાણ કર્યા હતા યોગી બાપાએ કે આખા બ્રહ્માંડમાં ન બને એવો હાર બનાવ્યો, પણ પછી આ 32 વર્ષે હારની અસર થઈ અને આપણને જમીન મળી. એટલે એ પ્રમાણે એ રીતે આ પ્રમાણે મુંબઈમાં એના પહેલાં તો અમે મુંબઈની વાત કરીએ એમાં તો ઘાટકોપરમાં અમે સાથે રહેતા. એ વખત તો બહુ નાનું હતું અને અમે 9 જણા એ વખતે હતા અને અમે આટલું નાનું મંડળ હતું એટલે કોઠારી સ્વામીનું નામ ભક્તિપ્રિયદાસનું કોઠારી પાડેલું અને અમારે લઈને વિનુ ભગતનું નામ મહંત એ વખતથી પડેલું. એટલે અમે ઘણી વખત કહે છે તમે મહંત અમારે લઈને થયા, અમે વોતનો તમે ક્યાંથી મહંત બને, મંડળ વગર મહંત કેવી રીતે થાય. એટલે ત્યારથી એ પ્રમાણે અમારે એમની સાથે હેત પ્રીતને બધું હતું. ખૂબ જ સૌમ્ય, સરળ અને શાંત સ્વભાવ એવી પ્રકારનો એમનો આ યોગીજી મહારાજનો રાજીપો એમણે ખૂબ પ્રાપ્ત કરેલો. યોગી બાપા ખૂબ જ એમના ઉપર રાજી રહેતા. હવે એ સમયની અંદર હવે હમણાં વાત કરી કે આપણે પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જે આ પત્ર વાંચ્યો એ પૂર્વેની પણ વાત હું આપને થોડી જણાવું કે 15/5/1978ની અંદર સ્વામીને સખત તાવ આવેલો અહીં જ સારંગપુરની અંદર, અને બહુ જ એવો ભયંકર તાવ હતો અને એ વખત એટલો બધો સ્વામીને આમ ઢાઢ ચડી ગયેલી, સખત એકદમ ઢાઢ ચડી ગયેલી. અને એ વખતે બધા ગોદડા ખૂબ નાખ્યા. કૃષ્ણવલ્લભ સ્વામી ઉપર હોઈ ગયેલા તોય ટાળ જાય નહીં. અને એ સમયમાં સ્વામી એમણે કહ્યું કે નારાયણ ભગતને બોલાવો, એટલે અને બધા બહાર જાઓ. એટલે પછી મને એ વખતે બોલાવ્યો અને એ વખતે સ્વામીએ કહ્યું કે એવું મને લાગે છે કે મારો દેહ રહેશે નહીં. આ 1978ની વાત છે. અને બીજું કે મને હવે પ્રકાશ દેખાય છે, આમ થઈ બધું એવું બોલવા માંડ્યા. એટલે હું હાવ ઢીલો પડી ગયો. અને એ સમયની અંદર કે થોડી બીજી વાતો પણ કરતાં એમણે વાત કરી કે હવે મારી જગ્યાએ મહંત સ્વામીને આપણે નિમવા, આવી એ વખતે વાત કરેલી. હવે એ વાતને તો ઘણો સમય પછી વીતી ગયો અને ત્યાર પછી 21 વર્ષ પછી સ્વામી જ્યારે 5/2/1999ના દિવસે એ વખતે એમણે આ પ્રમાણે વિદ્યાનગરની અંદર આ વાત સ્વામીએ પાછી એ વખતે બપોરે મારા ખ્યાલથી 11 વાગે આ વાત એ વખતે કરેલી કે હવે આપણે આપણી જગ્યાએ મહંત સ્વામીને આપણે નિમવા. એવી જ વાત પછી 2/7/1999ના દિવસે વિદ્યાનગરમાં એ જ વખતે પછી આ વાત સ્વામીશ્રીએ કરેલી. ત્યાર પછી આપણને 10/7/2012 એ વખતે તો ના અમે હતા, હા એ વખતે ઈશ્વરચરણ સ્વામી પણ અમારી સાથે હતા અને એ વખતે 2011 કે 12ની વચ્ચે અમે મુંબઈમાં હતા
અને સ્વામી અમને બોલાવેલા. અને એ વખતે પણ સ્વામી કહે છે હવે મારું શરીર બહુ ખમે એવું રહેતું નથી, તો આપણે આગળનો વિચારને બધું કરવાનું. અને એ વખતે પણ આ સૂચન એમણે કરેલું. અને ત્યાર પછી આજે 10ની વાત કરી કે 10/7/2012ની અંદર સ્વામીશ્રીએ એ વખતે અમદાવાદ મુંબઈમાં વાત કરી, પછી અમદાવાદની અંદર 13મી તારીખે 13/7/2012 એ વખતે સ્વામીએ પાછી મારી ખ્યાલથી બંને 10 અને 13 બંને અમદાવાદમાં છે, અને એ વખત અમે બંને જ હતા. અને એ વખત અમને બોલાવીને પણ બહુ સ્પષ્ટતાથી આ બધી વાત કરેલી કે હવે મારી જગ્યાએ મહંત સ્વામીને આપણે નિમવા. એવી વાત આ વર્ષો પહેલાં થયેલી. અને પછી આ 20/7નો આ પત્ર હમણાં ડૉક્ટર સ્વામી આપણને વાંચી સંભળાયો. એટલે આવા પૂર્વે એમની દૃષ્ટિ, મારો કહેવાનો અર્થ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજની દૃષ્ટિ મહંત સ્વામી ઉપર બહુ પહેલાંથી જ હતી. એ આપણા આની ઉપરથી વાત ખબર પડે. એટલે આ રીતે આપણને આ સારામાં સારો લાભ અત્યારે પ્રાપ્ત થયો છે. એટલે હવે આપણે તો જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી અત્યારે દેખાતા હવે તો આપણી સામે એક મૂર્તિ સ્વરૂપે અત્યારે આપણે જોઈએ છીએ, ત્યાં મૂર્તિ છે એમની, ત્યાં ટેન્ટની અંદર આપણને મૂર્તિના દર્શન થાય છે. એટલે એ રીતે આપણને છે. છતાં હું લગભગ 42 વર્ષથી સાથે ફરેલો, એટલે મને આ પ્રમાણે એમનું એક ઘેલું લાગેલું અને એનું આકર્ષણ વિશેષ રહે સ્વાભાવિક છે. એટલે જેમ કહે છે કે હવે જ્યારે હયાતીના પિતાર્થે પ્રાણ ક્રંદતો સ્મૃતિઓ ઉભરી આવે વાત્સલ્ય પ્રતિમા તણી. અત્યારે બધા પ્રસંગો મને ઊંઘ જ નથી આ બધી 2 દિવસથી, અને એ બધા પ્રસંગો એ બધા યાદ આવ્યા કરે છે. મને કેટલું બધું હેત કરેલું છે. મારામાં કોઈ યોગ્યતા નહીં. ઘણા વર્તમાનમાં હું ઢીલો છું, અને આ પ્રમાણે એવું હોવા છતાં પણ એક આવું મારા ઉપર હેત રાખતા એ મને પણ બહુ આશ્ચર્ય લાગે. અને ભલે હું મારા હૃદયમાં ધારણ નથી કરી શક્યો, પણ એમના હૃદયમાં હું છું ને છું એવી મને પ્રતીતિ ખૂબ જ છે. અને એમ થાય કે સ્વામી આ પ્રમાણે મને યાદ કરે, જ્યારે જોઈએ ત્યારે રાજી થાય, બધા પ્રસંગોમાં સાથે રાખે, બધી જગ્યાએ અમે ભેગા હોઈએ. જોવાનું હોય તો પણ બાજુમાં મેં કેટલા વર્ષો સુધી એમના પગ દબાવવાની સેવા બાજુ ઉઠીને તરત જ કરતો. અને એ સમયની અંદર પધરામણીમાં ને બધે સાથે રહેતા. જૂના ઇતિહાસ મને બધા ઘણા કહ્યા છે. ઘણા બધા પ્રસંગો પણ મને ખૂબ એમણે કહ્યા છે, જે મેં બધા લખી રાખ્યા છે વિચરણની અંદર 10 વર્ષના. એટલે આમ તો 42 વર્ષના, પણ 10 વર્ષનું મેં વિચરણ લખેલું છે. તો એ બધા પ્રસંગો એમાંથી આ પ્રાપ્ત થાય છે. અને સ્વામી જ્યારે પણ તબિયત આવી ઢીલી પડી ત્યારે પણ મને ભૂલતા નહીં. અને એ સમયની અંદર જ્યારે હું જય સ્વામિનારાયણ કહું તો તરત જ સ્વામી જવાબ આપે જ, આમ હોંકારો આપે. એવી પ્રકારનું સ્વામી હેતપ્રીત હંમેશા રાખતા, અને આમ આનંદ થતો. અને આપણે જોઈએ કે ગઈકાલે જ્યારે સ્વામીશ્રી 4:30 થી 6ની અંદર જે એમનું 4:30 હૃદય એમનું તકલીફ થઈ ગઈ, હાર્ટ એટેક, અને પછી એને સરખું કરવા માટે ડૉક્ટરો અને બધા સેવક સંતોને બધા ખૂબ જ પ્રયત્નશીલ હતા. અને એ વખતે છેલ્લે જ્યારે એ પ્રમાણેનું હવે જોયું કે એમ કરતાં 6 વાગવા આવ્યા, અને અમે જોયું કે હવે હું તો બહુ પાડું એમને જય સ્વામિનારાયણ. તો દર વખતે જવાબ આપે. અને એ વખતે પછી 6 વાગે છેલ્લે જ્યારે યોગીચરણ સ્વામીએ જે હરિકૃષ્ણ મહારાજ એમના હૃદયમાં તો હંમેશા છે, પણ એમનું હૃદયની ઉપર પધરાવી દીધા. અને એ વખત મને એવું થઈ ગયું કે હું હરિકૃષ્ણ મહારાજને કહું કે તમે સ્વામીને કહો કે મને જય સ્વામિનારાયણ કહે. દર વખત કહો છો. અને એવી ભાવના થઈ ગઈ. એટલે એ પ્રમાણે આવું બધું યાદ આવી જાય છે ખૂબ બધું. અને આમ હજી તો આમ ચેન જેવું પડે નહીં, પરંતુ આપણા માટે સ્વામીએ મહંત સ્વામીને મૂકેલા છે. તો એમના દ્વારા મેં એમને જો સવારે વાત કરેલી કે એકાંતિક ધર્મ સિદ્ધ થાય. યોગી બાપા અને પ્રમુખ સ્વામીએ જે બધા વચનો આપ્યા છે ને જે રીતે મને સાચવીને પાલવ્યો છે, એવી રીતે મારું પણ આગળ આ રીતે પ્રગતિ થાય
અને મારા અંદર મહારાજ મને શુદ્ધ કરી અને એમની સેવામાં બેસાડે એવી પ્રકારની ભાવના એ વ્યક્ત કરેલી. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આમ તો લાગે કે ગયા છે પણ ગયા નથી. એ હંમેશા આપણી ગુણાતીત પરંપરામાં આજે મહંત સ્વામી દ્વારા પ્રગટ છે અને એમના દ્વારા આપણે હંમેશા આ ભગવાનના સુખનો અનુભવ કરીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. કવિ બોટાદકરે લખ્યું છે, મીઠા મધુને મીઠા મેહુરા રે લોલ, તેઠી મીઠી મોરી માતરે જનનીની જોડ જગે નહીં ચડે રે લોલ. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વાત્સલ્યનો જેમણે અનુભવ કર્યો છે, એમને એવો અનુભવ થયો કે કોટી કોટી જનતાના હેત પણ ઓછા પડે એવું પ્રમુખ સ્વામી મહારાજનું વાત્સલ્ય હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એ દિવ્ય પ્રેમનો અનુભવ અસંખ્ય લોકોએ કર્યો છે અને એવા એક પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એમની પ્રેમાનુભૂતિ આપણી સમક્ષ પ્રસ્તુત કરી. આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. આ પ્રસંગે આપણા વરિષ્ઠ સંત પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને વિનંતી કરીએ કે તેઓ પણ આપણને પ્રેરક લાભ આપે. પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણ કેવડ કૃપા કરીને આ પૃથ્વી પર પોતે પધાર્યા અને જેમ સદગુરુએ પૂજ્ય ડૉક્ટર સાહેબ વાત કરી કે અનંત જીવોના કલ્યાણને માટે એમને આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. પોતે તો આ પૃથ્વી પર ફક્ત 49 વર્ષે જીતે રહ્યા, પણ એક એટલા વર્ષ પૂરતા નહોતા પધાર્યા, પણ એમને પોતાનું જે આ સંદેશો આદેશ એ સદાય પૃથ્વી પર પ્રવર્ત્યા જ કરે. કારણ કે આવા જે પુરુષોની શુભ ભાવના એ જ હોય છે કે મનુષ્યનું રૂડું કેમ થાય, મનુષ્ય સુખી કેમ થાય, એવી જ એમના અંતરમાં ભાવના તે રહેતી હોય છે. અને એ અનુસાર સ્વામિનારાયણ ભગવાને ભલે ટૂંક સમયમાં દેહ ત્યાગ કર્યો, પણ પોતાનું પ્રાગટ્ય છે એ આવા ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી પર પોતે અખંડ રીતે રાખ્યું. અને એમના દ્વારા, એ ગુણાતી સંતો દ્વારા એમનું જે કાર્ય છે એ ચાલુ જ રહ્યું છે. જેમ શ્રીજી મહારાજે પોતાના સમયમાં એવા મંદિરો બનાવ્યા, તો એમની પાછળ પણ આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજે, પ્રમુખ સાંઈ મહારાજે દેશ અને પ્રદેશમાં અસંખ્ય મંદિરો બનાવ્યા. કે જેમ સ્વામિનારાયણ ભગવાને પોતાના સમયમાં એવા 2000 સ્ત્રીને ધનના ત્યાગી બનાવ્યા, એવા પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ પણ આપણે જોઈએ લગભગ 1000 જેટલા સંતોએ તે બનાવ્યા. જેમ શ્રીજી મહારાજે છેક આવા આપણને શિક્ષાપત્રીને વચનામૃત જેવા સુંદર જીવન ઉપયોગી આપણે શાસ્ત્રો રીતે આપ્યા, એવી રીતે પ્રમુખ સાંઈ મહારાજે પણ એમના સંતો દ્વારા આપણને એ જે જ્ઞાનામૃત છે, કહેતા જે શાસ્ત્રોક્ત જે જ્ઞાન છે એ આપણને મળતું રહ્યું છે ને મળતું રહેશે. તો એવી રીતે જે શ્રીજી મહારાજનું કાર્ય છે એ પ્રમુખ સાંઈ મહારાજે અવિરતપણે એમને ચાલુ રાખ્યું છે. અને આ કાર્ય કે એમને એમ થતું નથી, એને માટે ખરેખર એવું સમર્પણ, એ માટે ભોગ આપવો પડે. તો એને માટે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજે પણ આપણે સૌ જાણીએ છીએ, આપણે સૌ સાક્ષી છે. અને હમણાં જ પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ ઘણી બધી વાતો તે કરી. કારણ કે છેલ્લા
42 વર્ષથી વિવેકસાગર સ્વામીની સાથે વિચરણમાં હતા, એમના પડછાયા તરીકે જ રહ્યા છે અને બુદ્ધિશાળી છે. એટલે સ્વાભાવિક રીતે એ સ્વામીનું જે કાર્ય છે, સ્વામીનું જે જીવન છે, એ બહુ સારી રીતે એમને નિહાળ્યું છે, અનુભવ્યું છે અને આજે આપણને એની બધી વાતો તે કરી. એટલે કહેવાનું શું છે કે પ્રમુખ સ્વામી મહારાજે આજે સત્સંગનો વ્યાપ જે વધાર્યો છે એને માટે આ રીતે પોતે પુરુષાર્થ તો ખૂબ જ કર્યો છે, પરંતુ એની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સંતોના જે પંચવર્તમાન કહ્યા છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, એ એમને પોતાના જીવનમાં સાંગોપાંગ કહેતા સતત અખંડ એનું અનુસંધાન એમને રાખ્યું છે. આ વાત બહુ કઠણ છે. વાતો કરવી સહેલી છે, બીજું એડમિનિસ્ટ્રેશન કરવું સહેલું છે, પણ જે પોતાના ઈષ્ટદેવે જે આવા જે નિયમો આપ્યા છે એ નિયમોમાં એમાં રહીને જ જે આ કાર્ય તે કરવું એ ખરેખર બહુ કઠણ કાર્ય છે. છતાં પણ અને એટલા માટે જ શ્રીજી મહારાજે પણ છેલ્લાના 27ના વચનમાં વાત કરી છે કે શાસ્ત્રમાં જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માણ એ જે પંચવર્તમાન કહ્યા છે એ જે સંતમાં અખંડ હોય એને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે અને એવા સંતના વચને કરીને જ આપણે ભગવાનનો નિશ્ચય તે કરવો. તો એ આજે શ્રીજી મહારાજને જ આ વાક્ય છે કે જેના જીવનમાં આવો નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માણ એવા ગુણો છે, એમાં ખરેખર સાક્ષાત મહારાજ અખંડ રહ્યા છે. અને એવી રીતે આપણને પ્રમુખ સ્વામી મહારાજે પ્રતીતિ પણ કરાવી. એમના પંચવર્તમાનના આપણે તો જોઈતા ઘણા બધા પ્રસંગો જેવા મેં નિરીખ્યા રે, જેના ગુણે રીજા ગીરધારી, બ્રહ્મ ઉપનિષદ, એ બધા જે સંતોએ જે એમના પ્રસંગો એમના પ્રસંગમાં આવીને કહેતા, જે સંતોએ એમની સાથે અનુભવેલા જે પ્રસંગો, પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ જ રહી છે કે એમનું કોઈ પ્રાઇવેટ લાઈફ હતું જ નહીં, કોઈ એમનું એકાંત જીવન હતું જ નહીં. સદાય જોઈએ તો એમની સાથે સંતો હોય, હરિભક્તો, યુવકો હોય. એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ આજે કંઈ પણ છુપાવવું હોય તો કંઈ એને એવો એકાંતવાસ જોઈએ કે એ રીતે જોઈએ, પણ સ્વામીના જીવનમાં એવું રહ્યું જ નથી. એ તો છતાંય આ રીતે બધાની સાથે જ રહ્યા છે અને એને કરીને જ આપણને બધા એમના આવા દિવ્ય પ્રસંગો સાંભળ્યા છે. એટલે ભલે આજે તો આ મનુષ્ય દેહ છે એ તો કંઈ આપણે જોઈએ છે કે અખંડ રહેતો નથી, પણ જેમ અગરબત્તી એ સળગીને એની સુવાસ પાછળ મૂકતી જાય છે, એમ પ્રમુખ સ્વામી મહારાજનું જે જીવન છે, એમનું જે કાર્ય છે, એ રૂપી જે સુવાસ છે એ આપણને સદાય પ્રેરણા આપતી રહેશે. એ સદાય આપણને એ પ્રકારની પ્રેરણા અને બળ એ રીતે આપતું રહેશે. એ ખરેખર એ રીતે જે જીવન જીવ્યા છે કે આપણને કંઈ શોધવું ના પડે, બીજે કંઈ શોધવું જ ના પડે, એવા એ પ્રમુખ સાહેબ મહારાજ આપણને મળ્યા છે. તો આજે સ્વાભાવિક છે કે સમય એમનો થયો એટલે એમને આ દેહલીલા સંકેલી લીધી, પણ તેમ છતાં પણ આજે મહારાજનું કાર્ય એ સદાય તે ચાલુ રહે એને માટે એમને પણ એ વ્યવસ્થા તો આપણે માટે કરી જ કે એમને પણ આપણને સદગુરુએ પરમ પૂજ્ય મહંત સ્વામીની સોંપણી કરી કે હવે આ બધું કાર્ય તે સંભાળવાના છે. હમણાં પૂજ્ય વિવેકસાગર સ્વામી કહ્યું ને કે કેટલી વખત ઘણી વાર પ્રમુખ સ્વામી મહારાજે એમને આ બધી વાતો તે કરેલી. આ એમને વાત નથી, ઘણી વાર આ બધી વાતો તે કરેલી કે એમના પછી મહંત સ્વામી આ બધું કાર્ય રીતે સંભાળશે. અને એમની આપણા પર કરુણા કેવી, દયા કેવી, કારણ કે પોતે તો જાણતા જ હતા કે પાછલા વર્ષોમાં મારાથી બોલાશે નહીં કે મારાથી પ્રવચન નહીં થાય. તો આજે બધાને કેવી રીતે ખ્યાલ આવે, પણ એમને કૃપા કરીને પત્ર લખી આપ્યો કે જેને એમના પોતાના હસ્તાક્ષર છે પ્રમુખ સાહેબ મહારાજના, એમાં પોતે રીતે લખી આપ્યું કે મારા પછી આ પૂજ્ય મહંત સ્વામી આ બધું કઈ રીતે સંભાળશે.
એટલે આ બધું કાર્ય જો આપણે જોઈને વિચારીએ ને તો આ કોનું કાર્ય છે? સ્વામિનારાયણ ભગવાનનું. એ સ્વામિનારાયણ ભગવાને જે કાર્ય રીતે કર્યું, એ સ્વામિનારાયણ ભગવાને શાસ્ત્રી મહારાજમાં રહીને પોતાનું કાર્ય રીતે કર્યું, યોગીજી મહારાજમાં રહીને પણ પોતાનું કાર્ય, પ્રમુખ સાહેબ મહારાજમાં રહીને પણ એ બધું મહારાજે પોતાનું કાર્ય કર્યું. અને હવે પરમ પૂજ્ય મહંત સ્વામી દ્વારા એના એ શ્રીજી મહારાજ આપણી વચ્ચે પ્રગટ રહીને, કારણ કે આપણા સૌની પ્રગટની ઉપાસના છે. પ્રગટ વિના જેમ પ્રગટ પાણી વિના જેમ તરસ નહીં છીપે, પ્રગટ ભોજન વિના જેમ આપણી ભૂખ ન જાય, એમ પ્રગટ ભગવાન વિના આપણા જીવનો મોક્ષ થાય જ નહીં. પણ શ્રીજી મહારાજે આવી કરુણા કરી છે કે આવા ગુણાતી સંત દ્વારા પોતા પૃથ્વી પર અખંડ રહ્યા છે. અને આપણે ગમે ત્યાં ભૂલા ના પડીએ, ગમે તે આપણા મનમાં કે બુદ્ધિમાં કંઈ શંકા ના થાય, એટલા માટે એ સચોટપણે આપણને એ પ્રકારનો નિર્દેશ કરતા જ રહ્યા છે. અને એ રીતે એમને પરમ પૂજ્ય મહંત સ્વામી દ્વારા આપણને આ કાર્ય આગળ ચલાવવા માટે અને એમને આપણે સાથ સહકાર આપવા માટે એમને આજ્ઞા રીતે કરેલી છે. અને ખરેખર જેમ પૂજ્ય એક સાગર સ્વામીએ કહ્યું, પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીએ કહ્યું, અમે પણ એમની સાથે જ 1960થી જ્યારથી અમને દીક્ષા આપી ત્યારથી જ અમે એમના ભેગા જે રીતે હતા. અને એમનું ખરેખર જીવન અને કાર્ય એ પણ એવું જ સુંદર છે. એ મહારાજના આદેશ પ્રમાણે જ પોતે એ પ્રકારનું જીવન જીવે છે. ભલે બહુ ઓછા બોલા છે, બહુ શાંત સ્વભાવ છે, પણ કહે છે ને કે સાયલેન્ટ વોટર આર ઓફન ડીપ. પાણી કદાચ શાંત દેખાય પણ ઊંડા હોય, એમ આજે મહંત સાહેબનો સ્વભાવ બહુ શાંત છે, ઓછા બોલા છે, પણ ઘણું ઘણું કહી જાય આપણને. એમના તરફ આપણે જોઈએ ને તો આપણને ખરેખર શાંતિ તે થઈ જાય, એવું એમનું ખરેખર જીવન છે રીતે. અને આજે આપણે બધાએ જ્યારે ખરેખર પ્રમુખ સાહેબ મહારાજની શ્રદ્ધાંજલિ માટે આપણે સૌ એકત્રિત થયા છે, તો સાચી શ્રદ્ધાંજલિ પ્રમુખ સાહેબ મહારાજને આપણે ક્યારે આપી કહેવાય? તો એમને જે આપણને આદેશ આપ્યો છે કે હવે પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા, મહંત સ્વામી દ્વારા કાર્ય રહેશે, તો હવે આપણે સૌએ કોઈ પ્રકારની શંકા રાખ્યા સિવાય, કોઈ પ્રકારનો બીજો વિચાર કર્યા સિવાય આપણે સદગુરુ પરમ પૂજ્ય મહંત સાહેબને એ રીતે સ્વીકારવાના છે ગુરુ તરીકે. અને એમની આજ્ઞામાં રહીને આજે આપણો આ માર્ગ છે, સ્વાધ્યાયનો માર્ગ છે, એ ચાલુ રાખવાનો છે. અને ખાસ તો જે અત્યાર સુધી પ્રમુખ સાહેબ મહારાજે તે કાર્ય કર્યું, એ કાર્ય આપણે એને વધારે આગળ જ ધપાવવાનું છે. વધારે ને વધારે આ કાર્યનો વિકાસ થાય એ પણ આપણે જોવાનું છે. ને એ આપણી ફરજ છે. પ્રમુખ સાહેબ મહારાજે આપણને વારંવાર એ પ્રકારની શિબિરો દ્વારા, એ રીતે પ્રવચનો દ્વારા આપણને ઘણું સુંદર માર્ગદર્શન રીતે આપ્યું છે. એમના પ્રવચન દ્વારા ને એમને કાર્ય દ્વારા જે આપણે આ બધું, અને ખાસ તો આપણે જોઈએ ને તો બધા જે મહાનુભાવો હતા એમને પણ પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજને સ્વામીને એવી શ્રદ્ધાંજલિ આપી છે. તો એ એમને જે ખરેખર એક સુંદર બગીચો જે ખીલ્યો છે, આવો સુંદર બગીચો કે આવા ગામો ગામ મંડળો ચાલે, ગામો ગામ બાળ મંડળ ચાલે, યુવક મંડળ ચાલે, તો એ એમનું જે કાર્ય છે એ આપણે સદાયને ચાલુ રાખવાનું છે. સમસુદભાવની એકતા રાખીને આપણે જ્યાં રહેતા હોય, જે મંડળમાં રહેતા હોય, એ મંડળમાં બધા એવો સમસુદભાવની એકતા રાખીને આજે પ્રમુખ સાહેબ મહારાજનું જે કાર્ય છે એ હવે પરમ પૂજ્ય મહંત સ્વામીના આશ્રય હેઠળ, એમની આજ્ઞા હેઠળ આપણે આ ચાલુ રાખવાનું છે. તો આજના દિવસે મહારાજને સ્વામીને પ્રાર્થના કરીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામીની તબિયત ખૂબ જ સારી રહે, કારણ કે એમની પણ ઘણી મોટી ઉંમર છે, એમને પણ શરીરે ઘણી બધી તકલીફ છે, છતાં પણ હવે જ્યારે એમને આવી મોટી જવાબદારી એમને સોંપવામાં આવી છે, તો એ સારામાં સારી રીતે સત્સંગને સુખ આપે. જેવું પ્રમુખ સાહેબ મહારાજે બધાને સુખ આપ્યું છે, એવું ને એવું જ એનાથી વિશેષ મહંત સ્વામી પણ આપણને બધાને એવું સુખ આપે. તો એને માટે મહારાજ એમની એવી તબિયત રાખે, એ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
ખૂબ ખૂબ આભાર પૂજ્ય ત્યાગોલકદાસ સ્વામીનો. દક્ષિણ ભારતના પ્રસિદ્ધ મધ્વાચાર્ય પરમશ્રદ્ધેય વિભુદેશ તીર્થજીએ એક પત્રમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિશે લખ્યું હતું કે ભગવાન પોતાના પ્રિયમાં પ્રિય વ્યક્તિની યાદી બનાવવા બેસે તો એમાં સૌથી પહેલું નામ તેઓ ચોક્કસ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું લખે. એવા પરમાત્માને પ્રિય, ભગવાનના હૃદયમાં સદા વસનારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૌને એમના પ્રિય મહંત સ્વામીની ભેટ આપી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી આપણા સૌના હવે આધ્યાત્મિક ગુરુ બન્યા છે અને આધ્યાત્મિક ગુરુ તરીકે આપણા સૌના યોગ અને ક્ષેમનું તેઓ વહન કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ ગુરુપદે બિરાજ્યા પછી સૌ પ્રથમ વખત આપણને સૌને આશીર્વચન આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય જય. સ્વામીએ ખૂબ મોટી જવાબદારી આપી છે, પણ એવું છે એમને જ ધ્રડાવ્યું છે. આપણે જવાબદારી ભગવાનને માથે નાખીએ. સ્વામીએ જે કાર્ય કર્યું છે સંપૂર્ણ મહારાજને માથે જ નાખી. એ કોઈ દિવસ માનતા નથી, ક્યારે આપણે મનાવ્યું નથી કે હું કરું છું. એ વાત છે કે દરેક કેટલી વાર ધડાયું છે પોતાના જીવનથી, ઉપદેશથી, બધી રીતે. તો એક એ વાત આપણે ભૂલવાની નથી. તો જો એને લીધે જવાબદારી બધી ઘણી સરળ થઈ જાય છે. મહારાજને માથે નાખવાનું અને પછી જે કરવું ઘટે આપણે કરવાનું. જો મહારાજે લખ્યું પ્રથમના 74માં કે સત્સંગ વધે અથવા ઘટે એ મહારાજની મરજી. પણ પ્રમુખ સાહેબને આપણે જીવનમાં જોયું છે. આફ્રિકાથી પાછા આવ્યા, લંડનમાં આપણે હેરોમાં મંદિર કરવાનું હતું, પણ એમાં સફળતા ના મળી. પણ પરત પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરે છે. અને પછી આ વાક્ય બોલ્યા કે ભગવાનની ઈચ્છા હોય એમ થાય. આપણે પહેલાંથી જો ભગવાન માથે દોરી સત્સંગ વધે અથવા ઘટે તો કાંઈ ના થાય. એટલે આપણે પુરુષ પ્રયત્ન બધા કરવાનું છે. એટલે એક એ વાત બધી. અને અમારી સંયોજન સમિતિ એ યોગી બાપાના પ્રમુખ સાહેબ મહારાજની હાજરીમાં ઉપસ્થિત થઈ અને ખૂબ જ સંપ છે અમારામાં. અને દેખાય છે કે એ સમિતિ દ્વારા જ પણ આપણને ઘણું બધું કાર્ય થશે. એના શંકા વિનાની વાત છે. તમને બીજાને વિશ્વાસ આવે કે ના આવે, પણ મને તો વિશ્વાસ છે જ કે આપણે ઘણી એકદમ સચોટ છે. અને બીજા વડીલો છે સંયોજન સમિતિ સિવાય આપણે અવારનવાર સલાહ લઈએ છીએ મોટાની, અને એ પણ આપણને સલાહ આપે છે. તો એ દ્વારા પણ આપણને ઘણું રાહત થશે.
અને ત્રીજી વાત જે આપણે હમણાં ડૉક્ટર સામે વાત કરી, ઈશ્વર સામે વાત કરી, વિવેકસાર સામે વાત કરી, ત્યાગોલો સામે બધાએ વાત કરી, સંપમાં જો હશે ને તો આપણે કોઈનું વાર વાંકો નહીં કરી શકે. સંપ નહીં હોય તો બધું છેદાન મેદાન થશે. તો આપણે સંપ રાખવાનું એક તો ડૉક્ટર સામે વાત કરી, નિષ્કામ ધર્મ એ આપણે જેટલું હોય એટલે આપણે દ્રઢતાપૂર્વક, એની જરૂર નથી એવું મનમાં ના રાખતા. નિષ્કામ ધર્મની જરૂર નથી એવું મનમાં ના રાખતા, જરૂર છે જ. પણ આપણે કંઈ ભૂલ થતી થાય તો પ્રાયશ્ચિત વિધિ મારાના વખતમાં જ છે. જો મારાના વખતમાં આવું ના બનતું હોય તો પ્રાયશ્ચિત વિધિ ક્યાંથી હોય? તો મહારાજે પ્રાયશ્ચિત વિધિ લઈ. એટલે એ સંબંધ એટલે જરૂર છે એની. અને આપણે એક પછી નિયમ ધર્મ આપણા જે બધું છે, જે અભક્ષ્ય ખાવું ના ખાવું એ તો હરિભક્તો બધા માટે છે. અને એ રીતે રહે. અને ઉપાસનાથી આપણને એક થઈ જઈએ. ઉપાસના આપણે જો અત્યારે આપણે લાઈન બંધ આવે છે, શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં, યોગીમાં અને પ્રમુખ સાંઈ મહારાજ, આપણે આ લાઈનમાં લઈએ. અને નાની વાત નથી, બહુ છે મોટી વાત. મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા હોય, કેટલું જોર કરે. પણ જેને સત્સંગ ના હોય તો જીવન અલેખે છે. હવે અનંત બ્રહ્માંડનો રાજાને સત્સંગ ના હોય, પણ મહારાજે કહ્યું છે. તો જો આ એટલે જે સત્સંગી છે આપણને, મહારાજે કહ્યું કે ન ઘટે એવો સ્વભાવ હોય, જેવો તેવો હોય, સત્સંગ પડી રહ્યો હોય તો પણ એનો અતિશય ગુણ લેવું, મહારાજ કહ્યું. એટલે આપણે આ ગુણની વાત છે. અવગુણનો ત્યાગ અને ગુણ ગ્રહણ, આ તો સનાતન સિદ્ધાંત છે આપણા માટે. તો કે આ એમાં પ્રગતિ થાય જ નહીં. તમે જો યોગી અપાએ કહ્યું વન વે, એક જ નિશાન અક્ષરધામમાં જેવું છે, ગુણ ગ્રહણ અને અવગુણની વાત ત્યાગ કરવાની છે. એટલે આપણે આ મનમાં રાખીએ બધું તો આ સંપ રહે. અને સંપ રહે તો કોઈ વાર વાંકો ના કરી શકે. અને આપણે તો કાર્ય આગળ વધારવું છે. શાસ્ત્રીમાં જે કહ્યું છે મારું કાર્ય ચાલુ રહેશે. તો જો આપણે આળસી જવાનું નથી, આપણે તો ડબલ જોર કરવાનું છે. જો પ્રમુખ સ્વામી કેટલું જોર કર્યું, 100 ગણો સત્સંગ વધારી દીધો. કેટલી બધી મંદિરો કર્યા, સંતો કર્યા, બીજું તો કેટલું બધું કાર્ય કર્યું. અને લિમિટમાં, ટૂંકા ગાળામાં. એક બાજુ અક્ષરધામનું કામ ચાલતું હોય, એ સમય બીજા 5 મંદિરો, શિખરબદ્ધ મંદિરોનું કામ ચાલતું હોય. આ બધું હોય એટલે બધું થઈ શકે. કહેવાનું કે સંપ રહેશે ને તો કોઈ વાર વાંકો નહીં કહે. સંપની બહુ જરૂર છે. યોગી આપા તો જીવનમાં જીવન મંત્ર જ હતું. સમશ્રુતભાવ એકતા, યોગીજીનું જીવન મંત્ર કહે છે. એટલે એ તો આપણે રહેવું જ જોઈએ. યોગી આપા તો ખૂબ ઢોલ વગાડીને વાત કરી. 20 વર્ષ કોઈ દિવસ આમ ખાલી જવા દીધું નથી. કોઈ પણ લખે, ડાયરી લખે ને, ડાયરીમાં આ બધા શબ્દો લખે. અને આ સંપની વાત અને આપણને અનુભવાય છે. તમે જો અનુભવ થાય તો જો આપણે કુસંપ હોય જરાક, કેટલું મન ડોળાય છે. આજે
ડૉક્ટર સાથે વાત કરી, મન દોડાય, આ કુસમથી, અવગુણથી આ બધા મન દોડાય છે, તો ચોખ્ખું ના રહી શકે. એટલે આ બધી વાત ધ્યાનમાં રાખીને આપણે આ જો એક કરીએ, એકતા રાખીએ તો ખૂબ આગળ વધે. જો પ્રમુખ સાહેબ મહારાજે કાંઈ બાકી રાખ્યું નથી. આપણે બધા યોગી બાપાના સંકલ્પ બધા પૂરા કર્યા છે. મંદિરો કર્યા છે, સાધુ કર્યા છે, અને જે આજ્ઞા સ્વામી બાપા કરી, યોગી બાપા કરી, એ બધું જ પાર પાડ્યું. એટલે આપણા માથે તો ખાલી જે આ ભગવાન ભજવાનું છે. દિલ્હી અક્ષરધામ કર્યું, અને હમણાં થઈ રહ્યું છે રોબિન્સવિલમાં. હવે એ તો આખી દુનિયાથી માણસ ખેંચાઈને આવશે, એટલું બધું પાવરફુલ થશે. એટલે આપણે તો લાગતું નથી. આ ભગવાન જો નાગપુર મંદિર કર્યું, આપણને લાગતું તો ત્યાં કોણ આવશે, કેમ છે? અરે ઢગલા બંધ આવે છે. કલકત્તામાં આપણે લાગે કોણ આવશે, કેટલા હરિભક્તો આવે છે. એટલે બધું ચાલે છે. એટલે આપણને આપણી કલ્પના બહાર બધું થાય છે. એટલે આપણે તો સમસુરતભાઈ એકતા ખાસ રાખવાની જરૂર છે. અને જે પ્રમુખ સાહેબ મારા જીવનથી, કાર્યથી, ઉપદેશથી ધડાવ્યું છે કે આપણે આ ભગવાન કરતા છે. ભગવાન એ વાત દ્રઢપણે રાખીને, ભગવાનને આગળ રાખીને, ભગવાનને આપણે બધું જે કંઈ ક્રિયા કરીએ એ સ્વામી બાપાએ બહુ કર્યું છે. જીવનમાં બધું જો હજારો પ્રસંગ છે, બધાના ભક્તિના, પરાભક્તિના, ધર્મના, નિયમના, અને આપણે કેટલી બધી વાત કરી છે. અને સમસુરત ભાવ, અવગુણ ના લેવું, આ બધી વાત તો કરી છે. પણ આપણે એ જ યોગી બાપા કે ચંદ્ર પર જઈશું ને તો આને આ સત્સંગ આ રીતે જ કરવું પડશે. ગમે ત્યાં જઈશું તો જો આપણે આ ખાસ આપણે આટલા મુદ્દા છે, આપણે આ રાખીએ, અને મૂળ તો સંપ આપણે રાખીએ તો બધું કામ થશે. સહેજાનંદ સ્વામી મહારાજ. પરમ પૂજ્ય ગુરુરી પ્રમુખ સ્વામી મહારાજે આપણા સૌ પર અનંત ઉપકારો કર્યા છે, અને આપણને સૌને એક વિરાટ છત્ર આપ્યું છે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું. અને આ વિરાટ છત્ર દ્વારા દેશ વિદેશમાં અસંખ્ય લોકો આધ્યાત્મિક પ્રગતિ કરી રહ્યા છે, આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે. એ વિરાટ છત્ર તળે આપણે સૌ કેવી રીતે સવિશેષ પ્રગતિ કરી શકીએ, અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને આજે દિવ્ય એક છત્ર આપ્યું છે, તેના દ્વારા આપણે કેવી રીતે સમસ્ત વિશ્વમાં ઉન્નત કાર્યો કરી શકીએ, એની સીધી રૂપરેખા આજે આપણને પ્રથમ આશીર્વચનમાં પૂજ્ય મહંત સ્વામી આપી છે. સરળ શબ્દોમાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જીવન સંદેશ આજે એમણે આપણને દૃઢાવ્યો છે. પરમ પૂજ્ય સ્વામી બાપાની જીવન ભાવના આપણને એમને પુનઃ દ્રઢ કરવા માટે સૌને આદેશ આપ્યો છે. તો આજના આ પ્રસંગે આપણે હવે આ પ્રાર્થના સભામાં આરતીનો લાભ લઈશું.